નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં અવારનવાર પૂછાતા જીકેના પ્રશ્નો છે. સોલ્વ કરવાની ટ્રાય કરજો અને સાચો જવાબ જે કંઈ પણ આવે એ કમેન્ટમાં જણાવજો કે તમારા કેટલા સાચા પડે છે. નીચેનામાંથી કયો એક પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? સાચો જવાબ આવશે મિત્રો સૌર ઉર્જા. નેક્સ્ટ, ફ્રીક્વન્સીનો એસઆઈ એકમ શું છે? તો જવાબ આવશે હર્ટ્ઝ. નેક્સ્ટ, ટ્રાન્સફોર્મરના ક્રોડ બનાવવા માટે કયો પદાર્થ સૌથી વધુ ઉપયોગી છે? તો સાચો જવાબ આવશે નરમ લોખંડ. નેક્સ્ટ, કયા વર્ષમાં અર્જુન પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો 1961માં. નેક્સ્ટ, એક હોર્સ પાવર કેટલા વોટ બરાબર હોય છે? સાચો જવાબ આવશે 746. નેક્સ્ટ, શ્વેત ક્રાંતિ કોની સાથે સંબંધિત છે? તો દૂધ ઉત્પાદન. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો રવિન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ, સિયાચીન ગ્લેશિયર કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો જવાબ આવશે લદ્દાખ. નેક્સ્ટ, ઇન્ડિકા પુસ્તકના લેખક કોણ હતા? તો જવાબ આવશે મિત્રો મેગસ્થનીસ. નેક્સ્ટ, શુષ્ક બરફ કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવશે ઘન કાર્બન ડાયોક્સાઇડ. હવે મિત્રો, આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.